જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. આપણે પહેલો એપિસોડ મેં સૂર્ય નમસ્કાર વિશે સમજાવ્યું, સૂર્ય ભગવાનના 12 નામ બતાવ્યા, સંકલ્પ પણ કર્યો અને એના શું ફાયદા છે એ પણ બધું સમજાવ્યું. હવે આ એપિસોડમાં સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવાના છે તે બતાવીએ છીએ. તો મારો સન નીરવ જે છે એ પહેલાં સૂર્ય નમસ્કાર કરીને બતાવશે, જે ધ્યાનથી જોજો અને સમજજો અને પ્રયત્ન પણ કરજો ઊભા કરવા માટે. ઓકે, ચલો સ્ટાર્ટ. પૂરા રેચક પૂરા રેચક ડાબો પગ પાછળ પૂરા જમણો પગ પાછળ રેચક કુંભક પૂરક રેચક કુંભક પૂરક રેચક કુંભક પૂરક રેચક જમણો પગ આગળ પૂરક ડાબો પગ આગળ રેચક પૂરક રેચક પૂરક રેચક પૂરક રેચક જમણો પગ પાછળ પૂરક ડાબો પગ પાછળ રેચક કુંભક પૂરક રેચક કુંભક પૂરક રેચક કુંભક પૂરક રેચક ડાબો પગ આગળ પૂરક જમણો પગ આગળ રેચક પૂરક રેચક પૂરક રેચક. હવે જે લોકો ઊભા આ રીતે નથી કરી શકતા, કોઈ પણ તકલીફને કારણે, ઘૂંટણના દુખાવા, પગના દુખાવા, કમરના દુખાવાને કારણે જે ઊભા આ રીતે નથી કરી શકતા, એમના માટે ખાસ સૂર્ય નમસ્કાર આ રીતે ચેર ઉપર બેસીને, ખુરશી ઉપર બેસીને કરાવીએ છીએ. તો એ પણ હવે તમે જુઓ, એ આપણે શરૂ કરીએ છીએ. ઓકે, સ્ટાર્ટ. 1 2 3 4 5 left hand 6 7 right hand 8 9 10 11 12 1 2 3 4 5 right hand 6 7 left hand 8 9 10 11 12. હવે આપણે આત્મસૂચન લઈશું, એટલે કે સ્વસૂચન લઈશું, ઓટો સજેશન્સ. મનમાં રિપીટ કરવાનું છે કે સૂર્ય વંદના કરીને, સૂર્ય ભગવાનના 12 નામ ઉચ્ચારીને અને સૂર્ય નમસ્કાર કરીને ભગવાન સૂર્યમાં રહેલી તમામ શક્તિ, તેજ, બળ, પ્રકાશ, ઉષ્મા મેં મારા શરીરમાં સમાવિષ્ટ કરી લીધી છે. એટલે હું ખૂબ શક્તિવાન, તેજવાન, બળવાન, પ્રકાશવાન, ઉર્જાવાન બની ગયો છું. આખો દિવસ આ ભાવ રહેવો જોઈએ કે સૂર્ય નમસ્કાર કરીને સૂર્ય ભગવાનમાં રહેલી તમામ શક્તિ મેં મારા શરીરમાં સમાવિષ્ટ કરી લીધી છે. આત્મસૂચન, આ સ્વસૂચન લેવાથી આપણા શરીર, મન, બુદ્ધિ અને આત્મા ઉપર એની અસર થતી હોય છે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.